સ્વામી શ્રી હરદાસજી મહારાજ. સ્વામી શ્રી હરદાસજી આશુધીરજીના સુયશને જગતમાં પ્રકાશિત કરનાર થયા. તેઓ વૈષ્ણવ સમાજમાં શ્રી રસિકજી આ નામે વિખ્યાત થયા હતા. તેઓ કુંજ વિહારિણી વિહારી શ્રી શ્યામાસામ પ્રિયાપ્રીતમ યુગલ નામ પ્રત્યે બહુ પ્રેમ હતો. તેઓ નિરંતર પ્રેમપૂર્વક શ્રી યુગલ નામના જપ કર્યા કરતા હતા. હરિવંશમાં રાધા વલ્લભ શ્રી હરિવંશ બોલાય, આમાં શ્યામા બોલાય, હરદાસ વિહારિણી બોલાય, એવી રીતના નિત્ય શ્રી પ્રિયા પ્રીતમની કેલી વિલાસ લીલાના દર્શન કરતા હતા. તેઓ સુખના પરમ અધિકારી હતા. સખી સુખના પરમ અધિકારી હતા. લલિતા સખીનો અવતાર હતા એમ કે. પોતાના રસમય સંગીત દ્વારા તેઓ શ્રી શ્યામને સદા રીઝવતા હતા અને તેઓ પોતાના પરમ આરાધ્ય શ્રી શ્યામને પરમ ઉત્તમ ભોગ પ્રસાદ દ્વારા મયુર, વાંદરા અને માછલીઓનું પણ પોષણ કરતા હતા. મોટા મોટા રાજા મહારાજા તેમના દર્શનની આશામાં કુંજ દ્વાર પર ઊભા રહેતા હતા. આવા મહાપુરુષ હતા. લગભગ 500 વર્ષ પહેલાની વાત છે. વૃંદાવનથી અડધો કોશ દૂર રાજપુર ગામમાં વિક્રમ સંવત 1537ની આસપાસ સ્વામી શ્રી હરદાસજીનો જન્મ થયો હતો. તેમના પિતાનું નામ હતું ગંગાધર અને માતાનું નામ હતું ચિત્રાદેવી. તેઓ બ્રાહ્મણ હતા. બાલ્યાવસ્થામાં જ તેમણે ભગવાનની લીલા અનુકરણ પ્રત્યે પ્રેમ હતો અને તેઓ રમતમાં પણ શ્રી વિહારીજીની સેવાયુક્ત ક્રીડામાં જ તત્પર રહેતા હતા. માતા પિતા ભગવાનના ભક્ત હતા. શ્રી હરદાસજીના ચરિત્ર વિકાસ પર તેમના સંપર્ક અને સંગ તથા શિક્ષા દીક્ષા અને રીતિનીતિનો વિશેષ પ્રભાવ પડ્યો હતો. આપણે ઘણીવાર કહેતા હોઈએ કે ભાઈ તમે મહાદેવને જળનો લોટો ચડાવતા હોય તો તમારો છોકરો ન શીખે કાંઈ નહીં, પણ એનો છોકરો શીખે ખરો કે મારા દાદા મહાદેવ શિવાલયે જતા તો મારે જવું જોઈએ. આનું મેન કારણ આપણે જ ન જતા હોય તો આપણો છોકરો તો નથી શીખવાનો, એ તો નાસ્તિક થવાનો જ છે, પણ આપણી પાછળની 7 પેઢી બીજી નાસ્તિક થવાની છે. એટલે મેન કહેવાનું કારણ એ હોય કે ભાઈ જવાનું, નહીતર બીજું કાંઈ ન હોય. હરદાસજીનું મન ઘર ગૃહસ્થીમાં બહુ ઓછું લાગતું હતું. તેઓ ઉપવનોમાં સરસરિતાઓના તટ પર એકાંત સ્થાનોમાં વિચરણ કર્યા કરતા હતા. એક દિવસ 25 વર્ષની અવસ્થામાં અવસર જોઈને એક વિરક્ત વૈષ્ણવની જેમ તેઓ ઘરેમાંથી ઓશિતા નીકળી ગયા અને તેઓ ઘેરથી સીધા વૃંદાવન આવ્યા અને પોતાના ઉપાસ્ય દેવતા વિહારીજીના દર્શન કર્યા અને તેમના શરણાગત થઈને નિધિવનમાં રહેવા લાગ્યા. આશુધીરજી તેમના દીક્ષા ગુરુ હતા. ધીરે ધીરે તેમનો ત્યાગ, નિસ્પૃહતા, રસોપાસના અને સંગીત દક્ષતાની પ્રસિદ્ધિ સારે બાજુ ભક્ત સંત અને સંગીત મંડળીમાં પ્રસરી ગઈ અને તેમના શિષ્યોની સંખ્યા વધવા લાગી. પછી તો નામશા વધી જાય એટલે શિષ્યો વધવા મળે. ભાવાવેશમાં જાણે તેમની સહજ સમાધિ લાગી રહેતી હતી. આ હિત હરિવંશ થઈ ગયા, એની ઉપાસના અત્યાર સુધીની હાલતી તો ખરી જ તે, પણ આવો કોઈ વિરલ મહાપુરુષ એ પરંપરામાં થયા હોય તો એ પ્રેમાનંદ એક જ થયા કે અત્યારે લાખો માણસ એની પાછળ પાગલ છે. એ પરંપરાની પાછળ એમ તો કહું ઘણા વર્ષો 500 વર્ષ પછી આ એક વિરલ એવા સિદ્ધ પુરુષ આવ્યા એ પરંપરામાં. પ્રિયા પ્રીતમ શ્રી રાધા કૃષ્ણના સૌંદર્ય અને માધુર્યના મહાસાગરમાં તેઓ નિરંતર ડૂબેલા રહેતા હતા અને તેમની તે જ અસલ સંપત્તિ હતી. તેમણે બહુ જ સરળતાથી ભગવાનનું સ્તવન કરતા રહીને કહ્યું, હરિ, તમે જે રીતે મને રાખવા ચાહતા હો તે પ્રમાણે રહેવામાં મને સંતોષ છે. ભગવાને આવું કહ્યું. તેમનો પૂર્ણ વિશ્વાસ હતો કે સર્વકાંઈ વિહારીણીની કૃપાથી થાય છે. હરિદાસ નિંબાર્ક સંપ્રદાયના સંત આશુધીરજીના શિષ્ય હતા. ઝાઝામાં થઈ ગયા બધા નિંબાર્ક સંપ્રદાયમાં જ આવે. વૈષ્ણવ બોલે ને નિંબાર્ક વૈષ્ણવ. રામકૃષ્ણ, હા એવી રીતે આવડા આપણે નાભાદાસજીના ગુરુ થઈ ગયા કે નહીં, ઈવડા એની પરંપરા અહીંયા જ છે ને. આપણે રાજસ્થાનથી પરંપરા આવે છે, ભક્તમાળની પરંપરા. દીક્ષા તો આવે છે, દીક્ષા આવે છે, દીક્ષા બધામાં, આમાંય દીક્ષા આવે. હા તો દીક્ષા તો આવે છે બધામાં. એક કઈ ઉપાસના લગભગ એવી નથી કે એમાં દીક્ષા નથી. દીક્ષા એક આપણે અહીંયા ખાસ સૌરાષ્ટ્રમાં જ નથી, એમ કહીએ ને તો ગુજરાતમાં જ તે સીધો બોધ આપી દે એટલે દીક્ષા થઈ જાય. બાકી બધે દીક્ષા મંત્ર છે જ તે. આ
કૃષ્ણની ઉપાસના, રાધાજીની એકલી ઉપાસના, પછી આ હરદાસની જે પરંપરા છે એની ઉપાસના, એમાં ગમે એમાં જાવ તો મંત્ર છે જ તે મહામંત્ર છે. હાલો ને હરે કૃષ્ણ એ મંત્ર છે, પછી એ તો ખરો. સર્વ કાંઈ વિહારી વિહારીની કૃપાથી થાય છે. હરિદાસ નિમ્બાર્ક સંપ્રદાયના આશુધીરજીના શિષ્ય હતા અને તેમની ઉપાસના સખીભાવની હતી. ભક્તિ શૃંગારમૂલક રાસેશ્વર શ્રી સૌંદર્ય નિષ્ઠા પ્રતીક હતી અને તેમના સિદ્ધાંત પ્રમાણે ભોગતા માત્ર ભગવાન છે અને સમસ્ત સરાસર તેમનું વૈદ્ય છે. તેમની કુટીરની સામે દર્શન માટે મોટા મોટા રાજા મહારાજાઓની ભીડ રહેતી હતી, પરંતુ તેમણે કદી મોહ દેખી મોઢું જોઈને વર્તાવ કરે એવું નથી કર્યું એમ કે ભાઈ આ સારો માણસ છે અને આને મારે દીક્ષા દેવી કે આ મારી પાસે આવે. એ વસ્તુ નથી. એની વસ્તુ અત્યારે જો આ પ્રેમાનંદ છે એમાં છે. કરોડપતિ હોય તોય ભલે, રોડપતિ તોય હોય તોય ભલે, તમને ટોકન મળ્યું એટલે તમે અંદર જઈ શકો. નગર કદાચ કરોડપતિ હોય તો એને બીજેથી જવાનું. આ વસ્તુ એક રૂપિયાનો ચાર્જ નહીં અને ન્યાય ક્યાંય દાન પેટી નહીં, આપણે અંદર જઈને જોયું. એટલે આવી રીતનું મતલબ લક્ષ્ય રાખો. લક્ષ્ય પરમાત્માનું. આપણે અહીંયા 5000 પૈસાનું લક્ષ્ય છે અત્યારે. આપણે તેમની ભક્તિ કરતા હોય, લક્ષ્ય પરમાત્મા નથી, પૈસા છે. પૈસા છે. એ વાત છે. અને આપણે અહીંયા તો કે શિષ્યો હોય ને કે આ બધું પૈસાથી તો હાલે, તમે પૈસા ન આપો તો અમારે હાંકવું કેમ? તો તમને પણ એને કોણ કે તમે ઈ કરો? ભાઈ ઘરે બેહીને કામે સડી જાઓ. આપણે ક્યાં કઈ તમે આચાર્યથી બેહો? એ તો દેવાવાળા ગાંડા ને, બીજા તો કોણ હોય? દેવાવાળા બિચારા કીધો હાલો ગાંડા, એને ખબર નથી તો ઓલા કેમ અજાણ્યા છે. અજાણ્યા છે એને તો બધી ખબર હોય, શ્રદ્ધાઓ નથી તોય લે. ઓલાને તો નથી ખબર. હાલો આવડે મને નથી ખબર તો હું તો નરકમાં જાઉં, કદાચ ન જાઉં. ભગવાન મારે સામું જોવે તે, પણ જે મારો ગુરુ છે એને ખબર છે ને ઈ મને નાખે તો ઈ ક્યાં જવાનું? હાલો ઈ મને કયો. હા વલ્લભાચાર્યમાં આવ્યું હતું ને, કીડિયું અજગર પીડ્યું હતું ને, તે કીડિયું જીવતું ને પાછું કીડિયું પ્રત્યાંગ ખાતી હતી. ત્યાં વલ્લભાચાર્ય એના શિષ્ય બે નીકળ્યા. તેને પૂછ્યું કે ગુરુદેવતા કે હું કે આમ કેમ આ બધી જીવે છે ને કીડીયું ખાય? કે આ ઓલા ભાવમાં ગુરુ હતો ને આ બધાને શેલા હતા. કે આને બધાને કે લોસી લોસીને ખાતા હતા ને તો અત્યારે આવડાય ને ખાઈ. મોક્ષ મળે, આ મોક્ષ મળે જાવું ને અવસર રહે. બાકી કોઈ પરંપરામાં એવું નથી કે તમે અહીંયા આ ધરી ગયો કે આ ધરી ગયો. આ તમારી આગળ કુદરતે ધન આપ્યું ને તમને ઈચ્છા છે તો તમે આપો, એ વાત અલગ છે. હા કોઈના ગુરુ લગભગ થતા નહીં. એના શિષ્ય છે, ઘણા છે, બહુ ન થતા, બહુ નથી. આ ગયા પ્રસાદજી થઈ ગયા, એના શિષ્ય હતા ને 45 સનાતન ને એમાં હતા, પણ ગુડી બાબા ના પડી છે. અખડાને ના પડી, અખડાને ક્યાં નતો એમનો તો આપ્યો નહીં. 45 વર્ષની અવસ્થાએ અને આ ગયા પ્રસાદજીને સામે સત્સંગમાં બેસતા અને બાબા વાંચતા હોય કે વાત કરતા હોય, જાજી તો એ ગીતામાંથી જ વાત કરતા, તો એ વાત કરતા હોય ને તો એમ કે બોલા આ પંડિતજીને હાથ કરે, गिरिराज वाले पंडित जी मैं आपको बोल रहा हूँ कि जय इनको बात है कि हाँ कि बोलो गुरुदेव क्या समझे कि आप કે હું કાંઈ સમજો નથી, તમે કહો. પછી પાછા સમજાવતા. એવી રીતનું એને લાગણીશીલતા હતી અને એને એકને જ આપી હતી દીક્ષા, બાકી કોઈ નહોતી આપી. અને નાઈને સાક્ષાત્કાર કરાવ્યો હતો. દર્શન કરી દેજો. દર્શન શિવની ઈચ્છા હોય તો શિવના દર્શન કરાવવાના, શિવ મંત્ર આપવાનો. રામની ઈચ્છા રામના દર્શન કરવા, રામ મંત્ર આપવાનો. આવું હતું. એ હોવું જોઈએ, એમ જ હોવું જોઈએ. નકર બધું છે આપણે લાગે શેર પડી ગયા, પછી શેર પહોંચ્યા જ ગયું. તમને કોઈ પણ માધ્યમથી તમને બીજી ટેકનોલોજીથી કાંઈ પણથી તમને ઓલું કરતા હોય કે તમને કોઈ પ્રલોભન આપે કે તમને કાંઈ સમજાવતા હોય ને તે તમારે સમજી લેવાનું આવડા પોતે તૈયાર નથી. આ આપણી ગેરંટી. અને રહી વાત ધ્યાનની, કોઈ પણ સંપ્રદાયમાં કોઈ ધ્યાનનું કહેતું હોય તો ધ્યાન એક એવી વસ્તુ છે, એ ધ્યાન લાગી ન જાય. અહીંયા એક એવી નાડી આવે, અહીંયા એનથી ધ્યાન લાગી જાય, બે સાઈડ થઈ જાય, એ યોગની ક્રિયા આવી. ધ્યાન ન લાગી જતા. ધ્યાન લગાડવા માટે તો વર્ષો વયા જાય તૈયાર લાગે. ને આપણે ક્યાં એવા એટલે બધા બોલ્યા છીએ ભાઈ આપણે ધ્યાન લાગી જાય. સાધના ઉપાસના કરેલી છે આપણે 1 કલાક પદ્માસનમાં ન બેહી શકતા, આપણે આપણી જાતને બધા ધ્યાન નિષ્ઠ અમે છીએ કે મને ધ્યાન લાગી જાય. એનું ઊંઘનું આપણે કોઈ ક્યાં કીધું હાલે જનરલી છે ભાઈ.
એકવાર એક ભક્ત સ્વામીજીને બહુ કિંમતી અત્તર ભેટ આપ્યું અને તેઓ ભગવતી યમુનાની રેતીમાં બેઠા હતા. વસંત ઋતુનો સમય હતો. વૃંદાવનમાં મંદિરોમાં ધમારની ધૂમ હતી. રસિક હરિદાસનું મન ડોલી રહ્યું હતું. તેમના પ્રાણપ્રિય રાસ વિહારી અને તેમના રાસેશ્વરી શ્રી રાધારાણીની કૃપાદ્રષ્ટિની મનોહર દિવ્યતા તેમના નયનોમાં સમાઈ ગઈ. વૃંદાવનની દિવ્યતાના અરીસામાં પોતાના ઉપાસ્યની ઝાંખી કરીને તેઓ ધ્યાનસ્થ થઈ ગયા અને એમણે બાહ્ય જ્ઞાન જરા પણ ન રહ્યું. તેઓ માનસ જગતની સીમામાં ભગવદી ક્રાંતિના દર્શન કરવા લાગ્યા. આને ધ્યાન કહેવાય. ધ્યાનમાં કોઈ માણસ જાય ને તો પરમાત્માની સાથે એનો એક તાર થઈ જાય અને પરમાત્માના એને દર્શન થાય. આપણે તમે કોઈને પૂછો ને તમને ધ્યાનમાં શું છે તો કાંઈ નહીં, મને મજા આવી, પણ હું ગોવાની. હવે એ જ થાય, હું ગજ આવે, બીજું ન ધ્યાન ન થાય. ધ્યાન એને જ કહેવાય. તમે એક તાર થઈ જાય ને પરમાત્મા તમારી ડાયરેક્ટ બોલું છું એમ ધ્યાન કહેવાય. એને ખુલ્લી આંખી લાગી જાય. ભગવાન રાધારમણ રંગોત્સવમાં પ્રવૃત્ત થઈને રાધારાણીના અંગ અંગને હાથોમાં સોનાની પિચકારી વીજવી રહ્યા હતા. લલિતા, વિશાખા અને રાસેશ્વરી નંદનંદન પર ગુલાલ અને અબીલ ફેંકી રહ્યા હતા. યમુના જળ રંગથી લાલ થઈ ગયું હતું. રેતીમાં ગુલાલ અને અભ્રકના કણથી સળકી રહ્યા હતા. ભગવાન હોળી ખેલી રહ્યા હતા. હરિદાસના પ્રાણોના રંગીન ચેતનાઓ લહેરાવા લાગી. નંદનંદનના હાથની પિચકારી છૂટી ગઈ. હરિદાસના તનમન ભગવાનના રંગમાં શીતળ થઈ ગયા અને તેમનો અંતરદેશ રંગમાં રંગાઈ ગયો હતો. અને ભગવાને ભક્તને લલકાર્યા. હરિદાસે ભગવાનના પિતાંબર પર અંતરની શીશી ઊંધી વાળી દીધી. અંતરની શીશી જેણે ભેટ કરી હતી તે તો તેમના આ ચરિત્રથી આશ્ચર્યચકિત થઈ ગયો. હજી ત્યાં રાધાવલ્લભ મંદિરે જાઓ તો ન્યાય અંતર તમે આમ એનો જે દરવાજો છે ને એની માથે અંતર ઘણા માણસો નાખતા હોય, અને વાંકે વિહારીએ જાઓ તો ન્યાય અંતરની સેવા થાય. અને આપણે ઘરે તે શાલિગ્રામ ભગવાન હોય કે રાધા કૃષ્ણ જુગલ કિશોરની ઉપાસના આપણે કરતા હોય તો આપણે ઘરે હોવું જોઈએ અને રાખવું જોઈએ. શાલિગ્રામમાં તો ખાસ જોવે, અંતર વગર સેવા ન થાય શાલિગ્રામ ભગવાન. જે વસ્તુને તેણે આટલા પ્રેમથી આપી હતી તે વસ્તુને આપણે રેતીમાં સાંટીને અપાર આનંદનો અનુભવ કર્યો. રસિક હરિદાસની આંખો ખુલી. તેમણે તે વ્યક્તિની માનસિક વેદનાની વાત જાણી લીધી અને શિષ્યોની સાથે તેમણે શ્રી બિહારીજીના દર્શન માટે મોકલ્યા. તે વ્યક્તિએ બિહારીજીનું વસ્ત્ર અંતરથી તરબતર જોયું. જે માણસે અંતરની શીશી આપી હતી એ અંતરની શીશી રેતીમાં ઢોળાઈ ગઈ યમુનાજીના કિનારે. એટલે જે વ્યક્તિ દેવાવાળો હતો એના મનમાં સંકોચ થયો કે આટલું બધું મોંઘું અંતર અને આને આપ્યું અને આણે કે અહીંયા ઢોળી નાખ્યું, આને હું કે દેવું, એવો મનમાં સંકોચ થયો એને. એટલે આણે કીધું હરદાસજી મહારાજે કે તમે વાંકે વિહારી મંદિરે જાઓ ને દર્શન કરો. એને આરે જેનો સેવક હતો એને લઈને મોકલ્યો તો આણે જોયું કે ભગવાનના કપડા આખા અંતરથી તરબતર હતા. એ જ અંતરથી એટલે આવો ભાવ છે કે ગમીને કરે તો એ લાગી જાય. અને જોયું સંપૂર્ણ મંદિર વિલક્ષણ સુગંધથી પરિપૂર્ણ હતું. તે બહુ લજ્જિત થયો, પરંતુ ભગવાને તેમની પ્રિય ભેટ સ્વીકારી લીધી એવું વિચારીને તેણે પોતાના ભાગ્યની પ્રશંસા કરી. એકવાર એક ધનવાન તથા કુલીન વ્યક્તિએ હરિદાસ પાસે દીક્ષા ગ્રહણ કરવાની ઈચ્છા પ્રગટ કરી અને તેમણે પારસ ભેટમાં આપ્યો. હરિદાસે પારસને પથ્થર કહીને યમુનાજીમાં ફેંકી દીધો અને તેને શિષ્ય બનાવી લીધો. પોતાના દરબારી ગાયક ભક્તવર તાનસેનને એકવાર અકબરે પૂછ્યું, હું તમારાથી સળિયાતી ગાવાવાળી કોઈ વ્યક્તિ છે? અકબરે પૂછ્યું કે તમારાથી કોઈ સળિયાતો ગાવાવાળો વ્યક્તિ છે એમ. તાનસેને નમ્રતાપૂર્વક સ્વામી શ્રી હરિદાસનું નામ લીધું. અકબરે તેમને રાજસભામાં આમંત્રિત કરવાની ઈચ્છા થઈ, પરંતુ તાનસેને કહ્યું કે તેઓ ક્યાંય જતા આવતા નથી. નિધિવન જવાનો નિશ્ચય થયો. હરિદાસજી તાનસેનના સંગીત ગુરુ હતા. તેમની સામે જવામાં તાનસેનને કોઈ બાધા ન હતી, પરંતુ અહીં અકબરની વાત તો તેમણે વેશ બદલીને એક સાધારણ નાગરિક રૂપે તેમના દર્શન કર્યા. અકબરને સાધારણ નાગરિક રૂપે દર્શન કરવા જવું પડ્યું હતું. તાનસેને જાણી જોઈને એક ગીત ખોટા રાગમાં ગાયું. સ્વામી હરિદાસજીએ તેને સુધારીને કોકિલ કંઠે જ્યારે ગાવાનો આરંભ કર્યો ત્યારે સમ્રાટ અકબરે સંગીતની દિવ્યતાનો અનુભવ કર્યો અને તાનસેને કહ્યું, સ્વામીજી, સમ્રાટોના સમ્રાટ ભગવાન શ્રી કૃષ્ણના ગાયક છે, કે આ કોઈ સામાન્ય નથી, ભગવાનના ગાયક છે. સ્વામી શ્રી હરિદાસજી નિમ્બાર્ક સંપ્રદાયની અંતર્ગત ટટ્ટી સ્થાનના સંસ્થાપક હતા. વિક્રમ સંવત 1632 સુધી તેઓ નિધિવનમાં વિદ્યમાન હતા. નિધિવનમાં જમાઈ ગયા હતા અને હાલમાં એની સમાધિ નિધિવનમાં છે. હા,
વૃંદાવનની નિત્ય નવીન ભગવાન લીલામયી ચિન્મયતાના સૌંદર્યમાં તેમની રસોપાસનાએ વિશેષ અભિવૃદ્ધિ કરી છે. સદગુરુદેવ કી જય. રામચંદ્ર ભગવાન કી જય. કૃષ્ણ કનૈયા કી જય. સીતારામ રામ રામ 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 સીતારામ